નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વધુ એક વખત તમારા બધાનું હું કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરની અંદર આપણે દ્રવ્ય એટલે શું, તેનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે. એક તો ભૌતિક અવસ્થાના આધારે અને બીજું રાસાયણિક અવસ્થાના આધારે. આના વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં અભ્યાસ કર્યો. આજે વધુ આગળ વધતા પહેલા જે આપણે અભ્યાસ કર્યો તેનું જરા આપણે રિવિઝન કરી લઈએ. તો કે ભાઈ, જગ્યા રોકે અને દળ ધરાવે તે પદાર્થને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, જગ્યા રોકે અને દળ ધરાવે તેવા પદાર્થને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેનું આપણે વર્ગીકરણ મુખ્યત્વે કેવી રીતે થાય? બે રીતે. પહેલી કઈ? ભૌતિક અવસ્થાના આધારે. એના મુખ્ય 5 પ્રકાર છે, પણ આપણે કેટલા ભણવાના આવે છે? તો કે 3. ક્યાં 3? ઘન, પ્રવાહી અને વાયુ. 2 પ્રકારો અભ્યાસ કરવાના થતા નથી. ક્યાં? પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન. ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો પણ ભણી ગયા આપણે કે ભાઈ ઘન પદાર્થ છે એ કેવા હોય? તો કે ભાઈ એના પરમાણુ એકબીજા નજીક હોય, આકર્ષણ વધુ હોવાના કારણે પરમાણુ એકબીજા નજીક હોય, જેથી ઘન પદાર્થનો આકાર ચોક્કસ હોય, એનું કદ ચોક્કસ હોય. ઘન પદાર્થ તરલ હોતા નથી. એના ગુણધર્મોનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ એના ઉદાહરણ આપણે જોયા: લાકડું, કોલસો, પાઠ્યપુસ્તક, પેન, પેન્સિલ વગેરે. ત્યારબાદ આપણે વાત કરી પ્રવાહી પદાર્થની. તો કે ભાઈ પ્રવાહી પદાર્થના પરમાણુ એકબીજા નજીક હોય, પરંતુ ઘન પદાર્થ જેટલા નજીક હોય નહીં. તો આના કારણે પ્રવાહી પદાર્થ છે એનું કદ ચોક્કસ હોય, પરંતુ આકાર ચોક્કસ હોતો નથી. પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરો તેવો આકાર ધારણ કરે છે. દાખલા તરીકે ગ્લાસમાં ભરો તો પ્રવાહીનો આકાર ગ્લાસ જેવો થઈ જાય. તમે તપેલીમાં ભરો તો આકાર તપેલી જેવો થઈ જાય. કોઈ પણ આકારની બોટલમાં ભરો એવો આકાર એનો થઈ જાય. પ્રવાહી પદાર્થ નીચે મૂકો તો એ વહેવા માંડે. એનો અર્થ પ્રવાહી પદાર્થ તરલ હોય છે. વાયુમય પદાર્થની વાત કરીએ તો વાયુમય પદાર્થના પરમાણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી, એટલે એનું કદ કે એનો આકાર ચોક્કસ હોતા નથી. તમે ગમે તે પાત્રમાં ભરો, વાયુ સમગ્ર પાત્રમાં ચારે બાજુ ફેલાઈ જાય. દાખલા તરીકે આપણે અગરબત્તી કરીએ તો સુગંધ ઘરમાં ચારે બાજુ આવવા માંડે. આ થઈ કોની વાત? તો કે વાયુની. વાયુના પણ એક્ઝામ્પલ જોઈએ આપણે: ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ધુમાડો વગેરે. પ્રવાહીના એક્ઝામ્પલ જોઈએ: પાણી, પેટ્રોલ, કેરોસીન વગેરે. આ આપણે ભૌતિક અવસ્થાના આધારે મુખ્ય પ્રકારો ભણ્યા. ત્યારબાદ રાસાયણિક અવસ્થાના આધારે વાત કરીએ આપણે. તો રાસાયણિક અવસ્થાના આધારે મુખ્યત્વે કેટલા પ્રકાર પડ્યા? તો કે 2. એક મિશ્રણો અને બીજા શુદ્ધ પદાર્થો. મિશ્રણના પાછા 2 પ્રકાર પડ્યા. ક્યાં 2 પ્રકાર પડ્યા મિશ્રણના? તો કે ભાઈ સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. એક સરખી રીતે મિશ્ર થાય તો સમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એક સરખી રીતે મિશ્ર થાય તો સમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પાણીમાં સાકર નાખો કે પાણીમાં ખાંડ નાખો કે નિમક નાખો, એક સરખી રીતે મિશ્ર ન થાય તો તેને વિસમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઓળખવામાં આવે? વિસમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હવા એ વિસમાન મિશ્રણનું જ એક ઉદાહરણ. ત્યારબાદ શુદ્ધ પદાર્થોની વાત કરીએ આપણે. તો શુદ્ધ પદાર્થોના મુખ્યત્વે 2 પ્રકાર પડ્યા હતા: એક તત્વ અને બીજું સંયોજન. તો આપણે તત્વની વ્યાખ્યામાં ભણી ગયા. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તત્વના પોતાના લાક્ષણિક ગુણધર્મો હોય. દરેક તત્વના ગુણધર્મ બીજા
હંમેશા કંઈક ને કંઈક જગ્યાઓ પર જુદા પડે છે. કોઈ પણ બે અલગ અલગ તત્વોના, સમજો મારી વાત, કોઈ પણ બે અલગ અલગ તત્વોના ગુણધર્મો ક્યારેય સરખા હોતા નથી. ત્યારબાદ આપણે વાત કરી સંયોજનની. તો કે બે કે બે કરતાં વધુ તત્વો એકબીજા સાથે, બે કે બે કરતાં વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને આપણે બધા સંયોજન તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, બે કે બે કરતાં વધુ પદાર્થો અથવા તો વધુ તત્વો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજનના એક્ઝામ્પલ મેં તમને આપ્યા હતા. પાણી, નિમક. પાણીની વાત કરીએ તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરવાથી આપણને પાણી મળે છે. હાઇડ્રોજનના ગુણધર્મો છે વિસ્ફોટક વાયુ છે. કેવો વાયુ છે? વિસ્ફોટક વાયુ. એટલે કે હવાના સંપર્કમાં તમે દિવાસળીની સળી અડાડો એટલે ધડાકા સાથે સળગી ઉઠે. ઓક્સિજન છે એના વગર દહન શક્ય જ નથી. ઓક્સિજન છે દહનમાં મદદ કરનાર, એટલે કે દહન પોષક છે. પરંતુ એમાંથી બનેલું પાણી એ આગ ઓલાવવામાં ઉપયોગી છે. કેમાં ઉપયોગી છે? આગ ઓલાવવામાં ઉપયોગી છે. એટલે કે દહન શામક છે. સમજો, આ ધડાકા સાથે સળગી ઉઠે એટલે કેવો? દહનશીલ. આ દહન પોષક. પણ આ બંનેમાંથી બનેલું સંયોજન છે કેવું છે? દહન શામક. કહેવાય એમ માંગુ, તત્વોના ગુણધર્મો કરતા સંયોજનના ગુણધર્મો સ્વતંત્ર કેવા હોય? જુદા. એક સરખા હોય એવું જરા પણ જરૂરી નથી. બીજું એક્ઝામ્પલ આપણે ગઈકાલે NaCl એટલે કે નિમકનું ભણ્યા હતા. પરિવારિક બે એક્ઝામ્પલ પણ આપણે રિપીટ કરી નાખીએ. સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરાવો. શું બને? સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે કોના નામ લખીએ? નિમક અથવા શું કહીએ? મીઠું તરીકે ઓળખીએ છીએ. પરિવાર તો આયસ કોનો? સોલિડનો. આ જી કોનો? ગેસ ફોર્મનો. આયસ કોનો? સોલિડનો. જે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં સમજાવેલું. આ ઘન સ્વરૂપે હોય, પાણીમાં નાખો એટલે ધડાકા સાથે સળગે. પાણીમાં નાખે એટલે ધડાકા સાથે સળગે. ક્લોરીન વધુ પડતો શ્વાસમાં જાય શરીરને શું કરે? નુકસાન કરે છે. પણ એમાંથી બનતું નિમક એ તંદુરસ્તી માટે જરૂરી છે. શરીર નુકસાન કરતું નથી. પાણીમાં ધડાકા સાથે સળગતું નથી, ઓગળી જાય છે. તો આ ગુણધર્મમાં શું આવ્યું? જુદા પણ. એક બધું પોઈન્ટ કહી દો. અહીંયા જે બગડો હોય એ સમીકરણને સંતુલિત કરવા માટે હોય. આ જે છે એ કોના માટે છે? સમીકરણને સંતુલિત કરવા માટે. હું આગળ આ ચેપ્ટરમાં ભણાવીશ. જ્યારે આ જે બગડો છે એ સમીકરણ સંતુલિત કરવા માટે નથી. ક્લોરીન અણુ સ્વરૂપે હોય, એકલો આટા મારતો નથી. ક્લોરીન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, કુદરતમાં એકલા
એકલા એટલે કે મુક્ત આટા મારે નહીં, બે ભેગા હોય. બે ભેગા હોય એટલે શું કહેવાય? અણુ. એક હોય તો પરમાણુ, બે હોય તો શું કહેવાય? એક કરતા વધુ હોય તો શું કહેવાય? એને અણુ કહેવાય. એટલે અહીંયા Cl2 લખેલું છે. આમ તમે લખો Na + Cl એટલે NaCl. તો આ સમીકરણ ખોટું છે. શું કામ? ક્લોરીન એકલો આટા મારે એ ક્યાં સ્વરૂપે હોય? Cl2 સ્વરૂપે હોય. આવું ઘણું આગળ આવશે, હું તમને શીખવાડતો જઈશ જેમ જેમ સમય આવશે. હવે આપણે લોકો દ્રવ્યનું વર્ગીકરણ સમજી ગયા, પરંતુ હવે આપણે દ્રવ્યના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ. કોના વિશે અભ્યાસ કરીએ? તો કે દ્રવ્યના ગુણધર્મો વિશે. દ્રવ્યના ગુણધર્મો. દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો હોય. એક ભૌતિક ગુણધર્મો અને બીજા રાસાયણિક ગુણધર્મો. મુખ્ય આ બે. દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકારના ગુણધર્મો હોય. પહેલો ભૌતિક ગુણધર્મો. મુખ્ય વ્યાસરે બીજા ઘણા મુખ્યત્વે કેટલા? તો કે બે. પેલો કયો ગુણધર્મ? તો કે ભાઈ ભૌતિક ગુણધર્મ. મગજમાં પ્રશ્ન ઊભો થાય, સર ભૌતિક ગુણધર્મ એટલે શું? દ્રવ્યના અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક ફેરફાર કર્યા સિવાય, સમજો મારી વાત, દ્રવ્યની અંદર કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર કર્યા સિવાય જે ગુણધર્મો માપી શકાય એને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. જે ગુણધર્મોને કોઈ પણ રાસાયણિક ફેરફાર કર્યા વગર માપી શકાય તેવા ગુણધર્મોને કયા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાસ. કેવી વાસ છે જાણવા માટે કોઈ રાસાયણિક ફેરફાર કરવો જરૂરી નથી. રંગ, ગલનબિંદુ, કલનબિંદુ વગેરે. આ બધા જે ગુણધર્મો છે એ માપવા માટે આપણે કોઈ રાસાયણિક ફેરફાર કરવાની જરૂર પડતી નથી. માટે આને કયા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો. બીજા પ્રકારના ગુણધર્મો નામ છે રાસાયણિક ગુણધર્મો. ફરી એકવાર નામ પ્રમાણે કામ. દ્રવ્યના ગુણધર્મો માપવા માટે જો કોઈ રાસાયણિક ફેરફાર કરવો પડે તો તેવા ગુણધર્મોને કયા ગુણધર્મો કહેવાય? રાસાયણિક ગુણધર્મો. દ્રવ્યના જે ગુણધર્મો અને રાસાયણિક ફેરફાર કરવાથી જ માપી શકાય તેવા ગુણધર્મોને કયા ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે? રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, દ્રવ્યના જે ગુણધર્મોને રાસાયણિક ફેરફાર કરવાથી જ માપી શકાય તેવા ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એસિડિકતા, બેઝિકતા. દાખલા તરીકે એસિડિકતા, બેઝિકતા વગેરે.
રાસાયણિક ફેરફાર કરીને જ માપી શકાય. આ સિવાય કેટલાક ગુણધર્મો એવા હોય કે જે જથ્થાત્મક ગુણધર્મો હોય. ઘણા ગુણધર્મો દ્રવ્યના જથ્થા આધારિત ગુણધર્મો હોય. દાખલા તરીકે કદ, ક્ષેત્રફળ વગેરે. આ ઉપરાંત ઘણા ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે. તેને જથ્થાત્મક ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કદ, ક્ષેત્રફળ વગેરે. હવે આ ગુણધર્મો માપવા માટે, જથ્થાત્મક ગુણધર્મો માપવા માટે આપણે એકમોની જરૂર પડે. શેની જરૂર પડે? એકમોની. તો મગજમાં નવો પ્રશ્ન ઊભો થાય કે સર એકમ એટલે શું? તો હવે પછી આપણે એ પોઈન્ટ ભણીએ. પહેલા આપણે ફરી એકવાર રિપીટ કરી આપું, પછી આપણે એકમો ઉપર અભ્યાસ. ફરીવાર દ્રવ્યના મૂળભૂત કેટલા ગુણધર્મો? તો કે ભાઈ બે ગુણધર્મો. પહેલા ગુણધર્મ ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? કે ભાઈ જે ગુણધર્મોને કોઈ પણ રાસાયણિક ફેરફાર વગર માપી શકાય તેવા ગુણધર્મોને કેવો ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો. દાખલા તરીકે વાસ, રંગ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ વગેરે. બીજો એક ગુણધર્મ છે રાસાયણિક ગુણધર્મો. દ્રવ્યના જે ગુણધર્મોને રાસાયણિક ફેરફાર કરવાથી માપી શકાય તેવા ગુણધર્મોને કયો ગુણધર્મ કહેવાય? તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એસિડિકતા, બેઝિકતા વગેરે. આ ઉપરાંત ઘણા ગુણધર્મો એવા હોય છે કે જે જથ્થા ઉપર આધારિત, તેને જથ્થાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કદ, ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ વગેરે. આ જથ્થાત્મક ગુણધર્મો માપવા માટે આપણે એકમોનો ઉપયોગ કરવો પડે. મગજમાં નવો પ્રશ્ન ઊભો થાય કે સર એકમ એટલે શું? હવે પછી એ પોઈન્ટ એના પહેલા આ પોઈન્ટ વ્યવસ્થિત રીતે આપણે યાદ રહેવો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો, પછી વ્યવસ્થિત રીતે તમે લોકો તમારી બુકની અંદર ઉતારી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બાકી પહોંચ બટન દબાવી અને તમે આ વસ્તુ લખી શકો. લેક્ચર એકવાર જોયા બાદ. હવે આપણે એકમ ઉપર અભ્યાસ કરવાનો. તો એકમની માહિતી તમે લોકો ફિઝિક્સની અંદર ભણી જ ગયા છો. ફિઝિક્સમાં એકમો અને રાશિ વિશેનો અભ્યાસ તમારે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. તો ભૌતિક વિજ્ઞાન હોય કે રસાયણ વિજ્ઞાન હોય, એકમો બધાયની અંદર સરખા જ હોય. રાશિ સરખી હોય, એકમે સરખા હોય, એની સંજ્ઞા ચિહ્નો પણ સરખા જ હોય. કારણ કે કંઈ વિજ્ઞાનના ખાલી પાઠ પાડ્યા, કંઈ જુદું કર્યું નથી. જો ભૌતિક વિજ્ઞાનમાં સરસ રીતે અભ્યાસ કર્યો હોય તો અત્યારે તમને આ એકમો સહેલાઈથી આવડી જશે. છતાંય બહુ સહેલા છે, આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. જથ્થાત્મક ગુણધર્મ માટે ખૂબ જ અગત્યની વસ્તુ શું છે? તો કે ભાઈ એકમો. તો આ એકમોનો અભ્યાસ આજકાલથી થતો નથી. ઘણા બધા વર્ષોથી આનો અભ્યાસ કરવામાં આવે. એકમોની જરૂરિયાત શું કામ પડી? તો કે ભાઈ જો એકમ ન હોય, એકમ સ્પર્શ ન કરેલો હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ સરળતાથી લઈ શકે, એમાં છેતરાવાની સંભાવના પૂરેપૂરી રહીને. કઈ રીતે? તમને બહુ સહેલાઈથી સમજાવું.
દાખલા તરીકે આપણને એમ કોઈ કે ભાઈ તમારું વજન કેટલું, તમને કોઈ વિદ્યાર્થીને પૂછે ભાઈ તમારું વજન કેટલું, તો તમારા વિદ્યાર્થીની વાત કરીએ, તમે એમ કહો કે ભાઈ મારું વજન 45, તમે પાછળ એક શબ્દ બોલો, શું? તો કે કિલો. તો કિલો શું છે? એક. જો તમે ન બોલો, તમે કહો ભાઈ મારું વજન 45, તો શું 45? 45 રૂપિયા, 45 પૈસા, 45 કિલો, 45 ગ્રામ, 45 પાઉન્ડ, 45 મણ, 45 ટન, 45 ક્વિન્ટલ, 45 ખાંડી, કેટલું નક્કી કરી શકાય નહીં. પાછળ ફરજિયાત એકમ લખવો પડે. જો એકમ ન લખો તો કોઈ દિવસ આઈડિયા આવે અને મોટી તકલીફ પડે. વર્ષો પહેલાની વાત કરું તમને લોકોને, તો રાજા મહારાજાના યુગમાં એકમ માપવા માટે શરીરના અંગોનો ઉપયોગ થતો. માપન માટે કે ભાઈ આંગળીના વેઢા એનું માપ લેવાતું, આંગળીનું માપ લેવાતું, 5 આંગળ, 10 આંગળ એવી રીતે માપતા. પછી ધીમે ધીમે મોટી વસ્તુઓને વેચે પીડા કે ભાઈ 5 વેતા વસ્તુ લઈ આવો. હા, તમને એમ થાય દીપક સર આ એકમ ના ચાલે? તો ના, કારણ દરેકની વેટ એક સરખી હોય ના હોય. મારી વેત માનું ત્યાં સુધી તમારા કરતા મોટી. હું એમ કહું તમને લોકોને કે ભાઈ 5-10 વેત વાયર લઈ આવો. હવે મેં મારી 10 વેત વાયર લેવાનું તમને મોકલાવું અને તમે તમારી 10 વેત વાયર લઈને આવો તો વાયર કેવો આવવાનો છે? તો કે ટૂંકો. કામ થાય નહીં, કોઈ એંગલે સરખું કામ થાય નહીં. પછી એક એકમ એવો હાથ, હાથની લંબાઈ બધાની સરખી હોય નહીં, કોઈનો હાથ લાંબો હોય, કોઈનો ટૂંકો હોય. આપણે હજી પણ ગામડાઓની અંદર કૂવી ગાળવા માટે, કૂવા ખોદવા માટે હાથનો ઉપયોગ થાય. પછી વધુ એક એકમ આવ્યો પગલા. એ એકમનો ઉપયોગ તો આપણે બધા પણ અત્યારે કરીએ. હવે તમને એમ થાય દીપક સાહેબ અમે આ એકમનો ક્યાં ઉપયોગ કરીએ? તો ક્રિકેટમાં. ક્રિકેટની પીચ હોય એને તમે બધા કઈ રીતે માપો? 22 ડગલા. પછી 22 ડગલા તમારાય હોય, હું આવ્યો હોય તો મારાય હોય, તમારો કોઈ ભાઈબંધ હોય તો એના હોય. 1, 2, 3, 4 એમ 22માં ડગલે શેર મોટો કૂદકો મારી પછી ત્યાં આપણે શું કરીએ? તો મિલ બનાવી નાખીએ, લાઈન બનાવી નાખીએ, ત્યાંથી દાંડીઓ ખોદવાનું આપણે ચાલુ રાખીએ અને પછી 1.5 બેટ આપણે માપીએ આપણી ક્રીઝ. તો બધી બેટોના બેટની લંબાઈ લખી જ હોય છે નહીં, છતાં પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ. આના કારણે શું થાય? માપ ચોક્કસ હોય નહીં. રમતગમતમાં આપણે લોકો ઘરે રમતા હોય એમાં તો ચાલે, પણ આંતરરાષ્ટ્રીય લેવલની વસ્તુમાં વસ્તુ ચાલે નહીં. કારણ કે કોઈ વાહન હોય તો એના સ્પેર પાર્ટ્સ રાજકોટમાં બનતા હોય આપણે, કે ગુજરાતના કોઈ એક જગ્યા પર બનતા હોય અને વાહનનું મેન્યુફેક્ચર થતું હોય બીજા કોઈ દેશો, તો ત્યાંથી લોકો જે માપ મોકલે એ જ માપનું જો ન બને તો વાહનમાં ફીટ બેસે નહીં. એટલે આવી અસમતુલા ઊભી ન થાય એટલા માટે જુદા જુદા પ્રકારના એકમોની શોધ કરવામાં આવી અને આ શરીરના અંગોનો ઉપયોગ શું કરવામાં આવ્યો? બંધ થયો. હવે આમાં શરીરના અંગોમાં અનિશ્ચિતતા ઊભી થતી હતી. એવું થતું હતું તો કે અનિશ્ચિતતા. આ માપન પદ્ધતિ શું થાય? કેન્સર ના ચાલે તો શું છે? તો નવી માપન પદ્ધતિ CGS. કઈ માપન પદ્ધતિ આવી? CGS. C એટલે સેન્ટી, G એટલે ગ્રામ, S એટલે આ C સેન્ટી. આ કોના માટેનો એકમ હતો? તો કે લંબાઈ, સેન્ટીમીટર, ફૂટપટ્ટીમાં હોય. ગ્રામ આ કોના માટેનો એકમ હતો? તો કે ભાઈ વજન. ખરેખર વજન એક દોડ આવે. સેકન્ડ આ કોના માટે એકમ હતો?
પણ આ સેન્ટીગ્રામ સેકન્ડ એ ખૂબ જ નાના જથ્થા માટે ઉપયોગી હતા. મોટા જથ્થામાં એ ચાલ્યા નહીં. તો નવી એકમ પદ્ધતિ આવી MKS. M એટલે મીટર, K એટલે કિલો અને S એટલે સમયનો એકમ કોણ તો કે ભાઈ નવી એકમ લંબાઈનો નવો એકમ કયો થયો મીટર, વજનનો નવો એકમ કયો થયો કિલો અને સમયનો નવો એકમ કયો થયો સેકન્ડ. આ એકમ પદ્ધતિ ઘણો બધો લાંબો સમય છે પણ વૈજ્ઞાનિકો દિવસે દિવસે શોધ વધુ કરતા ગયા એટલે નવી એકમ પદ્ધતિ આવી MKSA. M એટલે આપણને ખબર છે શું તો કે ભાઈ મીટર, K ની આપણે ખબર શું કિલો, S એટલે સેકન્ડ. પણ વધુ એક એકમ ઉપર આપણું નામ છે એમ્પિયર. આ કોનો એકમ છે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ. કોનો? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની શોધ થઈ પછી મહાન વૈજ્ઞાનિક આન્દ્રે એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ શું આપવામાં આવ્યો તો કે ભાઈ એમ્પિયર. શું આપવામાં આવ્યો? એમ્પિયર. એટલે ચોથી એકમ આવ્યો. હજી શોધ વધતી જ ગઈ અને દુનિયાના અલગ અલગ દેશોમાં આના વિશે સંશોધનો થતા ગયા. ત્યારે છેલ્લે બધાય દેશોએ ભેગા મળી અને એક ચોક્કસ એકમ પદ્ધતિ શોધવાનું નક્કી કર્યું. બધાય દેશોએ એક સાથે ભેગા મળીને એક ચોક્કસ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આના માટે ઈસવીસન 1875માં ફ્રાન્સ દેશ, તો દેશ તો કે ફ્રાન્સ દેશ, એના પેરિસના જે આઈફેલ ટાવર આવેલ છે પેરિસના સેવરે ખાતે આંતરરાષ્ટ્રીય મહાપરિષદ મળી અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક એવી એકમ પદ્ધતિ વાપરીએ જેનો સમગ્ર દુનિયામાં ઉપયોગ થાય. તો એ એકમ પદ્ધતિનું નામ છે SI એકમ પદ્ધતિ. કઈ એકમ પદ્ધતિ? SI એકમ પદ્ધતિ. કઈ એકમ પદ્ધતિ? SI એકમ પદ્ધતિ. આનું પૂરું નામ છે સિસ્ટમ ડી યુનિટ્સ, સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ. સમજો, સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ. પણ આને શોર્ટકટમાં SI એકમ પદ્ધતિના નામે જ ઓળખવામાં આવે છે. ફરી એકવાર આનું પૂરું નામ છે સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ, સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ. પણ આને શોર્ટકટમાં SI એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં મૂળભૂત કેટલી રાશિઓ આવેલી છે? 7. અને સાથે 7 રાશિના એકમને શું કહેવાય? મૂળભૂત એકમ. તો કુલ કઈ 7 રાશિ એ જરા જોઈએ. રાશિ આના વિશેનો અભ્યાસ તમારે લગભગ ફિઝિક્સમાં આવી જ ગયો. રાશિની સંજ્ઞા, એકમ અને એકમની સંજ્ઞા. પહેલી રાશિ લંબાઈ. ક્રમ આડાઓ હોય તો ચાલશે, એનો કોઈ પ્રશ્ન રહે તો લંબાઈ. એની સંજ્ઞા શું છે તો કે L. શું છે? એનો એકમ શું છે તો કે ભાઈ મીટર. શું છે? મીટર. એની સંજ્ઞા શું છે? M. શું છે? પેલી શું તો કે લંબાઈ. શું તો કે લંબાઈ. એની સંજ્ઞા શું છે તો કે L. શું છે? L. એકમ મીટર. અને એની સંજ્ઞા શું છે તો કે ભાઈ M. શું છે? M. બીજું છે દળ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે માસ. શું કહેવાય? માસ. એની સંજ્ઞા શું છે? M. આ M એ મીટરની સંજ્ઞા છે અને
આ એમ છે કોની સંજ્ઞા છે દળની ધ્યાન રાખજો મિસ્ટેક થાય આનો એકમ છે કિલોગ્રામ શું નામ છે કિલોગ્રામ કોણ દર્શાવીએ આપણે કેજી કોના વડે કેજી ત્રીજો સમય સમયની સંજ્ઞા છે ટી આનો એકમ છે સેકન્ડ સંજ્ઞા એસ ચોથું વિદ્યુત પ્રવાહ ની સંજ્ઞાઓ છે તો કે ભાઈ આઈ એકમ મેં થોડી વાર પહેલા તમને કીધું એ એમ્પિયર એની સંજ્ઞાઓ છે એ પાંચમું થર્મોડાયનેમિક તાપમાન કયું થર્મોડાયનેમિક તાપમાન થર્મોડાયનેમિક તાપમાન આની સંજ્ઞાઓ છે તો કે ભાઈ ટી શું છે ટી આનો એકમ છે કેલ્વિન મહાન વૈજ્ઞાનિક કેલ્વિનની યાદમાં આપણે કેલ્વિન જેની સંજ્ઞાઓ છે કે ફરીવાર પાંચમું છે થર્મોડાયનેમિક તાપમાન અને તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલું તાપમાન બોલો તો પણ ખોટું નથી મગજમાં પ્રશ્નો ઊભો થાય કે સર આપણે તો બધા તાપમાનનો એકમ સેલ્સિયસ વાપરીએ એ બધી વસ્તુ હું તમને આ જ લેક્ચરમાં અથવા આના પછીના લેક્ચરમાં સમજાવીશ કે ભાઈ તાપમાનના એક કેલ્વિન સેલ્સિયસ કે ફેરનહાઇટ શું છે એ બધી વસ્તુ તમને આ અથવા આના પછીના લેક્ચરમાં આપણે સમજશું છઠ્ઠો એકમ છે દ્રવ્યનો જથ્થો એની સંજ્ઞાઓ છે સ્મોલ એમ એકમો છે મોલ ઇંગ્લિશમાં શું લખાય MOL સાતમું પ્રદીપ્ત તીવ્રતા પ્રદીપ્ત તીવ્રતા આ પ્રદીપ્ત શબ્દ યાદ ન રહે તો જ્યોતિ તીવ્રતા બોલાય શું બોલાય આને જ્યોતિ તીવ્રતા કોઈ પણ દીવો કે મીણબત્તી સળગાવવાની જે જ્યોત હોય એની જે તીવ્રતા હોય એની જ્યોતિ તીવ્રતા કહેવાય જ્યોતિ તીવ્રતા અને કોના દર્શાવવામાં આવે IV આનો એકમ છે કેન્ડેલા અને કોના દર્શાવવામાં આવે CD કોના વડે CD તો મૂળભૂત એકમ કેટલા 7 કારણ કુલ રાશિ મૂળભૂત કેટલી 7 સાતે રાશિની સંજ્ઞા સાથેના એકમ અને સાથેના એકમની સંજ્ઞા આ આપણને આવડવું જોઈએ આ આગળ ડગલે ને પગલે તમને લોકોને ઉપયોગી સાબિત થશે ફરી એકવાર બતાવો રાશિ કુલ રાશિ કેટલી તો કે 7 બોલું છું ફરીવાર લંબાઈ સંજ્ઞા L એકમ મીટર એની સંજ્ઞા m દળ માસ ઇંગ્લિશમાં કહેવાય સંજ્ઞા m એકમ કિલોગ્રામ kg સમય સંજ્ઞા t એકમ સેકન્ડ એની સંજ્ઞા તો કે s વિદ્યુત પ્રવાહ I એકમ એમ્પિયર એની સંજ્ઞા તો કે a થર્મોડાયનેમિક તાપમાન સંજ્ઞા T એકમ કેલ્વિન કે મહાન વૈજ્ઞાનિક કેલ્વિનની યાદમાં દ્રવ્યનો જથ્થો સ્મોલ m એનો એકમ મોલ સંજ્ઞા MOL આ મોલ સહિત આ બધા શબ્દો આપણા વ્યવહારમાં આગળ આવવાના છે સાતમો પ્રદીપ્ત તીવ્રતા અથવા એનું બીજું નામ છે જ્યોતિ તીવ્રતા એને કોના દર્શાવાય IV એને કહું છે કેન્ડેલા એટલે કે CD આમ કુલ આ મૂળભૂત 7 એકમ કારણ કે મૂળભૂત રાશિ કેટલી 7 તો 7 રાશિ પરના 7 એકમો આપણને રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે એટલે આનો અભ્યાસ આપણે સરખી રીતે કરવો જ પડે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ પાકા કરી નાખવાના આપણે લોકોએ થાય છે પછી આગળનો પોઈન્ટ આમાં લઈએ હજુ થોડું આવે છે બીજું
7 એકમો આપણે જોયા એસઆઈ પદ્ધતિ મુજબ ચોપડીમાં 7 એકમની વ્યાખ્યાઓ આપણને આપેલી જેની માં કિંમતના આંકડા ખૂબ જ મોટા છે એટલે આ એકેય એકમની વ્યાખ્યા આપણે યાદ રાખવાની કોઈ જગ્યા પર જરૂરી નથી. હા, આપણે એક વ્યાખ્યા ભણવાની થશે કોણ તો કે મોલ. આનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરમાં આગળ આવશે માહિતી ત્યારે આપણે આનો સ્પષ્ટ રીતે અભ્યાસ કરશું. બાકી કોઈ પણ આંકડાઓ અત્યારે તમારે યાદ રાખવાના નથી. ભલે ચોપડીમાં આવ્યા હોય 11માં કે 12માં ધોરણમાં એકેય જગ્યા ઉપર કે નીટમાં ZEEમાં કે આગળ અભ્યાસમાં પણ એકેય જગ્યા ઉપર એ આંકડા તમારા માટે કામના નથી. આ 100% તમે વાત મગજમાં રાખજો. એ આપણને ઉપયોગી આંકડા નથી એટલે એને યાદ રાખવાની આપણા માટે કશી જરૂરિયાત નથી. હવે તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આ બધા જે એકમો છે એ એકમોને આપણે એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે કરવા, બીજા એકમમાંથી આપણે પહેલા એકમમાં કઈ રીતે કરવા, નથી સમજાવતું. તો હું તમને સમજાવું. દાખલા તરીકે આપણે ઘેરથી મમ્મી ખાંડ લેવા જા બેટા ખાંડ લઈએ. આપણે કેટલી તો કે 500 ગ્રામ. અહીંયા તો આપણે કિલોગ્રામ લખાય છે. અહીંયા કિલો શબ્દને બદલે કયો શબ્દ વાપરો છે આપણે ગ્રામ. એક એકમને બીજા એકમમાં આપણે શું કહેવું કહેવાય? ટ્રાન્સફર. શું કહેવું કહેવાય? ટ્રાન્સફર. હવે એક એકમને બીજા એકમમાં ટ્રાન્સફર કેમ કરવો એ મારે તમને સમજાવવું છે. આના માટે કેટલાક પૂર્વકો તમારી ચોપડીની અંદર તમને આપ્યા છે. કેટલાક પૂર્વકો તમારી ચોપડીમાં તમને લોકોને આપ્યા છે. તો આ પૂર્વકો ચોપડીમાં તમને જેટલા આપ્યા એ બધા જ આપણે ભાગા કરવાના નથી. માત્ર એમાંથી 8 થી 10 જ પૂર્વક ભાગા કરવાના છે. જો એ 8 થી 10 આવડે એટલે 11 12માં લગભગ પછી વધારે જરૂર પડતી નથી. હવે મગજમાં પ્રશ્ન ઊભો થાય ક્યાં ક્યાં પૂર્વક. તો હવે હું તમને લખાવું અને પછી તમને એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવાય એ તમને સમજાવું છું. એકમના ટ્રાન્સફર કઈ રીતે થાય એ તમને સમજાવું. એટલે આપણને કેટલા પૂર્વક ઉપયોગી છે એ જરાક જોઈ આ સ્ક્રીનશોટ લઈ લેવાનો અને લખી નાખવાની આગળ. સમજો મારી વાત. ચોપડીમાં આપ્યા એ બધા જ પૂર્વકો આપણે યાદ રાખવાની જરૂર નથી ને નથી જ. આપણે કેટલા ઉપયોગી હોય એટલા જ પૂર્વકો લખીએ. જો ક્યાં ક્યાં હું તમને લખી આપું છું. ચોપડીમાં જો આ પૂર્વક આપ્યો નથી 10 ની -10 આ ચોપડીમાં આપેલો નથી. આનું નામ છે એની ઉપર મીડિયમ. અને શું કહેવાય? એંગસ્ટ્રોમ. શું કહેવાય? એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ. આ યાદ રાખજો. આ પૂર્વક જો એંગસ્ટ્રોમ. ફરી વાર વ્યવસ્થિત રીતે લખું છું. 10 ની -10 એટલે શું આવશે? એની ઉપર મીંડું. એંગસ્ટ્રોમ. આ કામનો પૂર્વક છે. આગળ અભ્યાસમાં આવે. પછી આવે છે 10 ની -9. આ તમે લોકો ભણી ગયા 10મા ધોરણમાં. એન એટલે શું આવશે? ને. આપણે માત્ર કામના છે એટલા જ પૂર્વક હું તમને સમજાવું છું. 10 ની -6 મ્યુ માઇક્રો. આ યાદ રાખ. 10 ની -6 ની નિશાની છે મ્યુ. એને કોના વડે દર્શાવાય? માઇક્રો વડે. ત્યારબાદ હવે 10 ની -3 સ્મોલ m મી. આ શું કહેવા માંગે હું તમને આગળ કહું છું. 10 ની -2 સેન્ટી સી. 10 ની -1 ડેસી ડી. 10 અથવા તો હું લખાય 10 ની 1 એને પણ 10 જ કહેવાય.
ડેકા ડીએ 10⁻³ કિલો કે 10⁻². હેક્ટો એચ એ અગત્ય તો એટલું બધું નથી. આ 10⁻6 શું આવશે તો કે મેગાવોટ્સ આપણે આ વાપરીએ કેમાં તો કે લાઇટમાં. 10⁹ ગીગા જી મોબાઈલના મેમરી કાર્ડ કેટલા 32 GB એટલે ગીગાબાઇટ્સ જી કોના માટેનો ગીગા માટે. અને કોમ્પ્યુટરમાં ત્યાં નવું આવ્યું 10⁻12 એ 11-12 સાયન્સનો ઉપયોગ છે કોમ્પ્યુટરમાં આવે ટેરાબાઇટ્સ. હવે લેટેસ્ટ કોમ્પ્યુટર છે એ ટેરાબાઇટ્સ ઉપર આધારિત છે. તમારે માત્ર આટલા યાદ રાખવાના છે. તમારે આટલા પૂર્વકો યાદ રાખવાના. હવે મગજમાં એમ થાય છે આ વસ્તુ અમને ક્યાં ને કઈ રીતે ઉપયોગી. તમારા મગજમાં પ્રશ્ન ઉભો થાય કે સાહેબ તમે 7 રાશિ અમને સમજાવી ગઈ, ચાલો એમને આવડી ગઈ, પણ આ પૂર્વકો અમને ક્યાં અને કઈ જગ્યા પર ઉપયોગી. જ્યારે તમે રસાયણ વિજ્ઞાનની અંદર અતિ સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ કરશો ત્યારે તમને આ એકનો ઉપયોગી થશે. અને અતિ વિશાળ વસ્તુનો અભ્યાસ કરશો ત્યારે તમને આ એકનો ઉપયોગી થશે. કોઈ સૂક્ષ્મ વસ્તુ છે એનું કદ જાણવું, એની લંબાઈ જાણવી ત્યારે આ બધા એકમો આપણને ઉપયોગી, એનું વજન જાણવું ત્યારે આ બધા એકમો આપણે ઉપયોગી થશે. કોઈ વિશાળકાય વસ્તુ છે તેના માટે આ એકમો ઉપયોગી થશે. હું આગળ સ્ટેપ આવશે એમ તમને લોકોને આના વિશેની સંપૂર્ણ માહિતી આપતો રહીશ. આ 1-2 ચેપ્ટરમાં જ તમારે બધી માહિતી આવી જશે બધી. છતાંય ફરી એકવાર 10⁻10 એટલે એંગસ્ટ્રોમ ચોપડીમાં નથી, પણ આપણને આવડવું જોઈએ કારણ કે વ્યવહારમાં ઉપયોગિતા આવે છે. વર્ણપટના અભ્યાસમાં આ વસ્તુ ઉપયોગી છે. બીજા ચેપ્ટરની અંદર નીટ જેડબલી માટે પણ આ પોઈન્ટ કામનો બને, ભલે ચોપડીમાં નથી આપ્યો તો પણ. 10⁻9 એટલે નેનો, 10⁻6 એટલે માઇક્રો, 10⁻3 એટલે મિલી, 10⁻2 એટલે સેન્ટી, 10⁻1 એટલે ડેસી, 10 અથવા 10⁻1 એટલે પણ કેટલા થાય 10 જ થાય એટલે કે ડેકા ડી, 10⁻3 એટલે કિલો કે, 10�6 મેગા એમ, 10⁹ ગીગા જી, 10⁻12 ટેરા ટી. આ બધા જ એકમો આપણે કઈ રીતે ને ક્યાં ઉપયોગી છે હવે હું જરા તમને સમજાવી દઉં. દાખલા તરીકે આપણે ખાંડ લેવા જઈએ, આપણે કે ભાઈ આપણે ઘેરથી કહેતા 250 ગ્રામ ખાંડ લઈ આવો, 500 ગ્રામ ખાંડ લઈ આવો અથવા 1 કિલોગ્રામ ખાંડ લઈ આવો. એમ કે 1 કિલોગ્રામ કે 1000 ગ્રામ ખાંડ આપણે ઘરમાં કોઈ કહેતું નથી. તો જો હવે હું તમને સમજાવું. 1000 ગ્રામ સમજો મારી વાત બતાવો. શું મેં લખ્યું 1000 ગ્રામ. 1000 એટલે 10 ની કેટલી ઘાત થાય તો કે 3 ઘાત. કેટલી 3 ઘાત. એટલે 10 ગુણ્યા 10 દાએ દાએ 100 ગુણ્યા 10 એટલે 1000. 10⁻3 ગ્રામ. કોઈ પણ એક વડે ગુણો અને એક વડે ભાંગો કાંઈ ફેર પડે નહીં. એટલે 1 ગુણ્યા 10⁻3 ગ્રામ. 1 10⁻3 એટલે શું થાય બેટા? જો આ કિલો, આને બદલે કયો શબ્દ વાપરો આપણે? કિલો. ગ્રામ એમ ના મૂકી દીધા આપણે. થઈ ગયું. એટલે જ આપણે ઘેરથી ક્યારે આપણને એમ નથી કહેતા કે તમે ભાઈ 1000 ગ્રામ ખાંડ લઈ આવો. 5 કિલો કોઈ વસ્તુ લેવા મોકલે તો
5000 ગ્રામ ઘઉં લઈ આવો, કોઈ 20 કિલો વસ્તુ લેવા મોકલી આપણે તો ભાઈ 20000 ગ્રામ તમે ઘઉં લઈ આવો એમ કહેતા નથી. અહીંયા આ એકમ ઉપયોગી છે, અહીંયા આ એકમ ઉપયોગી થાય. હા, આવી રીતે કન્વર્ટ કરવામાં તમને લોકોને એકમો આગળ ઉપયોગી થશે. મીટરની હજી એક એકમ જોઈએ આપણે. મીટર આપણને બધાને ખબર છે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. જૂનાગઢથી રાજકોટ 100 કિલોમીટર છે. તો 100, 1000, 10,000, લાખ મીટર, 1 લાખ મીટર થાય. અહીંથી રાજકોટનું અંતર 1 લાખ મીટર છે એવું આપણે બોલીએ ના બોલીએ? 3 મીંડા આપણે કાઢી નાખીએ. કેટલા મીંડા કાઢી નાખીએ? 3. 3 મીંડા એટલે 10 થી 3 ઘાત. એના બદલે આપણે શું લખી નાખીએ તો કે અથવા હું લખી નાખીએ કિલો. એટલે હું શબ્દ થઈ જાય કિલોમીટર. ટૂંકમાં આ મેં તમને ન કીધું ત્યારે કોઈ મોટા પદાર્થો હોય, મોટા અંતર હોય એને માપવા માટે આ બધા એકમો વપરાય. જ્યારે કોઈ સૂક્ષ્મ પદાર્થનો અભ્યાસ કરવાનો હોય ત્યારે આ બધા એકમો વપરાતા હોય છે. આનાથી પણ ઘણા બધા મોટા એકમો. પ્રકાશ વર્ષ, પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર એને શું કહેવાય? પ્રકાશ વર્ષ. હવે પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં આશરે 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે 1 સેકન્ડમાં. એવી 1 કલાકની 3600 સેકન્ડ, આખા દિવસની તો કેટલી બધી 84,000 ઉપર સેકન્ડ. 1 મહિનાની ગણો પછી 1 ગુણ્યા 12 કરો એટલે વર્ષની થાય. તો આટલી સેકન્ડમાં જેટલું અંતર કાપે એ અંતરને કયું અંતર કહેવાય? 1 પ્રકાશ વર્ષ. અવકાશમાં જવા માટે એ અંતરના એ એકમનો ઉપયોગ થાય પ્રકાશ વર્ષનો. પણ તમારે વ્યવહારમાં ઉપયોગી જેટલા પૂર્વકો છે એ બધા આ જ છે. આ જો તમને આવડી જાય એટલા, હું પછી તમને જેમ જેમ પાઠમાં આગળ ભણશું એમ તમને આ બધું કોસ્મેટિક શીખવાડતો જાય છે. એટલે કોઈ દિવસ પ્રશ્નો ઊભા થાય. એટલે આ 10 ની -10 એટલે 10 ની -9 એટલે એનો n, 10 ની -6 એટલે માઇક્રોન્યુટ, 10 ની -3 એટલે મિલી સ્મોલ n, 10 ની -2 એટલે સેન્ટી સી, 10 ની -1 ડેસી, 10 અથવા 10 ની 1 મેગા ડીએ, 10 ની 3 કિલો કે, 10 ની 6 મેગા એમ, 10 ની 9 ગીગા જી, 10 ની 12 ટેરા ટી. આ વસ્તુ તમને આવડતી હોય તો તમને આગળનો અભ્યાસ કરવો પ્રમાણમાં ઘણો બધો સહેલો પડશે. છતાંય વિશેષ જે મારે તમને ભણાવવાનું થાય છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું.